ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન જન્મદિવસ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28થી વધુ માસૂમોને શ્રદ્ધાંજલિ આપી સાદગીથી ઉજવ્યો। વડોદરાના કરજણમાં મોહમ્મદ નગરી જૂના બજાર ખાતે રાજકોટ ગોઝારી ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન મોહમ્મદભાઈ સંધીએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી। ઉલ્લેખનીય છે કે રાજકોટ ગોઝારી ઘટનામાં 28થી વધુ નિર્દોષ મૃત્યુ પામ્યા હતા। કરજણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનનો જન્મદિવસ હોય તેઓએ સાદગીપૂર્ણ રીતે ગરીબોની વચ્ચે જઈને જીવન જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28થી વધુ માસૂમો હોમાયા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉજવણી કરી અને એક સરાહનીય અન્ય માટે પ્રેરણારૂપ બન્યા હતા। આજ રોજ રાજકોટ ખાતે જે ગેમ ઝોનની અંદર 28 ઉપરાંત લોકો મૃત્યુ પામ્યા તેના સંદર્ભમાં આજે વોર્ડ નંબર 7ના વિસ્તારમાં મોહમ્મદ નગરી જૂના બજાર ખાતે એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો। આજે જે ઘટના બની છે એ ઘટનાથી અત્યંત દુઃખ થાય ઘટના છે અને આ ઘટનામાં જે લોકો માર્યા ગયેલા છે તેઓ લોકોને અમે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને તેમના માતા પિતા તેમના પરિવારને પણ પ્રભુ એમને આ ઘડીએ જે દુઃખની ઘડી આવી જે દુઃખ એમને સહન કરવાની સહન શક્તિ આપે અને આજે જે આ કરજણ નગરપાલિકાની અંદર અમને લોકોએ જે આ પ્રોગ્રામ કરેલો છે આજે મારો બર્થડે હતો પરંતુ દુઃખની સાથે અમે અમારા ઠેકેદારોને અમારા કાર્યકરોને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે આપણે આ કોઈ બર્થડેનો કે જન્મદિવસનો પ્રોગ્રામ નથી કરવાનો પરંતુ આપણે એક શ્રદ્ધાંજલિ મૃત્યુ પામેલા દિવગંતોને એમના આત્માઓને શાંતિ મળે એવો એક આપણે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કરવાનો છે। તો આ વિસ્તારના તમામ હિન્દુ મુસલમાન ભાઈઓ ભેગા થઈ અને આજે આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કરજણ જૂના બજાર ખાતે મોહમ્મદ નગરી ખાતે રાખેલ છે। ત્યારે કરજણ નગરપાલિકાના સદસ્ય મોહમ્મદભાઈ સિંધી, સામાજિક કાર્યકર અહમદભાઈ સિંધી, ચિરાગ માછી તથા કાર્યકરો તેમજ મોહમ્મદ નગરી વાડી નગરીના સ્થાનિક લોકોએ હોમાયેલા માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ઘટના અંગે ઉપસ્થિત નગરજનોએ સંવેદના વ્યક્ત કરી 2 મિનિટનું મૌન પાડી માસૂમોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।